पुत्र आवे गो जब्बो चप्पल पहरी एक आप्त पुत्र आवे माइक हाथ में लेता पहला हास्य मुख पर आवे माइक हाथ में लेता पहला हास्य मुख पर आवे दीपक भाई ने दीपक भाई ने दीपक भाई ने भगवन आउज हास्य आप जो दादा भगवन दादा भगवन दादा भगवन दीपक भाई ने आउज हास्य आप जो दादा भगवन दीपक भाई नी साथे दादा मीरू मानी हाजरी दादा भगवन दादा भगवन दादा भगवन दीपक भाई ने हमारी उम्र आप जो दादा भगवन दादा भगवन दादा भगवन दीपक भाई ने हमारी उम्र आप जो दादा भगवन આપણા દીપકભાઈ ને બનેલું સીધું જાગૃતિ ધાન કરીને ઊભી થઈ ગયેલી એ એક્સેપ્શનલ હતું શું મેં દાદાને કહ્યું 76 ની વાત છે જબરજસ્ત જાગૃતિ ઊભી થઈ ગઈ અને એવી રહે છે એ જાગૃતિમાં હજી એ તો જાય જ નહીં એ તો સવાલ જ નથી એવી જાગૃતિ છે દાદાએ કહ્યું કે આ તો છેલ્લા 2000 વર્ષમાં ક્રમિક વર્ગના જ્ઞાનીઓને નથી કે એવી જબરદસ્ત જાગૃતિને ઊભી થઈ અમને પણ ના એવી થઈ પણ એટલો ફેર એટલો પડ્યો એનો કે એને અનુભવ જ્ઞાન નથી એને વ્યવહારનો અનુભવ નથી એટલે આ જે જાગૃતિ છે એ અનુભવ કરી કરીને નથી ઊભી થયેલી એકદમ આવરણ ખસી ગયું એનું અને જાગૃતિ ઊભી થઈ ગઈ ઇટ હેપન આ તો બધા ના થાય એટલે મેં પૂછ્યું દાદા મેં કહું આને એમ ધાર કરીને મને તો કે આવડો આમ તો નાનકડો મારા આગળ અને થઈ ગયું મને હું રહી ગઈ સાચું કહું છું મને જે થતું હતું તે કહું છું તમને તો પછી મેં આ તો 76 ની વાત છે એ બહુ નાનો મારી બનાવી ત્યારે પછી મેં તો દાદાને કહ્યું દાદા મને કંઈક બતાડો ને મારે આવું થઈ જાય ના કે એવી રીતના ના થાય કે છે તમારે તો માર ખાવાનો અનુભવ કરવાનો માર એમ કરીને ઉપર ચડવાનું પછી આટલું તો માર ખાઈને પછી એ સોલિડ કોન્ક્રીટ પછી આગળ પાછું ના થાય પરફેક્ટ તમારું તો માર જ ખાવાના એટલે આ તો ગોખલે જ એટલે આવી રીતના સ્ટેપ કરતા કરતા થાય આ તો કે આને તો અપવાદ થઈ ગઈ છે પછી છતાં એને અનુભવ જેમ થશે એમ જો એને અનુભવ હોત ને સાથે તો કે છે આજે અમારા જેવું જ્ઞાની થઈ ગયો હોત કે છે પણ એને અનુભવ ખૂટ્યો એને ત્યારે જ કહ્યું 76 માં કહ્યું હતું દાદાએ એની ટેપે છે દાદાની બહુ સુંદર કહ્યું એને અનુભવ નથી નાનો 17 વર્ષનો આવ્યો ને 71 માં આવ્યો ત્યારે 17 વર્ષનો હતો અને 76 માં કેટલા વર્ષ થયા 22 વર્ષનો હતો બોલો 22 વર્ષ હતો એના છોકરા તો હજુ હા કશું આવડતું નહીં હતું જ્ઞાનની ક્યાં વાત બહુ સરસ થઈ રહ્યા છે રિયલી બહુ ચડી રહ્યા છે હજુ પૂરેપૂરું તો ના કહેવાય પણ ઘણું આગળ ઘણું શીખી રહ્યા છે ઘણું એમાં ખાસ અમે ઇન્ડિયા મૂકીને આવીએ છીએ ને ત્યારે બધું માથે નાખીને આવીએ છીએ પછી અમે જઈએ તો બધું પાછું નીરબેના માથે ટૂંક નાખી દેશે ડિમ્પલામાં નાખી દે એ બોલતો ખસી જશે અહીંયા આવીએ ને તમે 3 મહિના એના માથે બધા ટોપલા મૂકીને આવીએ છીએ બધાના એટલે ઘણા છે બહુ સરસ કરાય છે ડુઈંગ એક્સેલન્ટ અને બધા આપણા પુત્રો બધા કે છે એમાં ગઈકાલે જ બધા કહું ફોન પર વાત થયેલી ડિમ્પલ જોડે તો કે દીપકભાઈ બહુ સરસ કરે છે બહુ સોલ્યુશન પણ આપે છે વ્યવહારના આપે છે એટલા બધા જ્ઞાનના તો ખૂબ જ આપે અને અમારા બધા આટલા મોટા કામના ભીડામાં બધું જે પ્રકૃતિનો ઉછાળા મારે ને તો બધા
બધા રેગ્યુલર કરી આપે છે દીપક જરાક સમજ એકાદ બે ચાવી આપે ઇઝ ડુઈંગ વેરી ગુડ. પણ તો એ પોતાની જાતને તો એ તો 76 નું જ માને છે. એ એની લઘુતા છે. હવે અમને તો ખાતરી થઈ છે કે હવે બરાબર થઈ ગયા છે દીપકભાઈ. મારે તો હજી એમ અને લાગે છે કે હવે અમે નક્કી કર્યું છે દીપકભાઈ જ્ઞાન આપવાનું શરૂ કરે. દીપક દાદા ને દીર્ઘાયું આપજો. દીપક દાદા ને દીર્ઘાયું આપજો. દીપક દાદા ને દીર્ઘાયું આપજો. દીપક દાદા ને દીર્ઘાયું આપજો.